કે હું મારા પક્ષનો કાર્યકર પછી જો સૌથી પહેલા હું એક સંવેદનશીલ માણસ છું. મારા પક્ષના કર્યું તો પણ મારે બોલવાનું છે ને, અને બીજા પક્ષના કર્યું તો પણ મારે બોલવાનું છે. પણ અત્યારે મેં આગળ કીધું પરિસ્થિતિ થઈ કે બીજા પક્ષના કોઈ કરશે તો આપણે દેકારો મચાવીશું. ક્યારેક પશ્ચિમ બંગાળમાં કોઈ બળાત્કાર થાય છે તો આપણે દેકારો અહીંયા મચાવીએ છીએ, પણ જ્યારે અહીંના આપણા જ પક્ષના લોકો બળાત્કાર કરે છે તો આપણે મોંમાં મગ ભરીને ચૂપ કરીને બેસી જઈએ છીએ. આ ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે. કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પક્ષનું આંતરિક રાજકારણ પણ એવું છે કે જેમાં તમને દરેક વસ્તુમાં તમને પણ પોતાને પણ રાજકારણ દેખાય. કે એક ફરિયાદી તમારી આગળ ફરિયાદ લઈને તો તમને એમાં પણ એજન્ડા દેખાય. આવું વાતાવરણ આખા પક્ષમાં ઊભું થયું છે. આના માટે શબ્દો આને વખોડા અમારી શબ્દો અમારે શરમ આવે છે બેન કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓનું લેવલ આટલી હદ નીચે ઉતરી ગયું છે કે કોઈનો અવાજ દબાવને તમે ભારત માતાની જયનો જયકારો બોલાવો છો. તમે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને તમે અત્યાર સુધી સત્તામાં આવ્યા છો. એવું લાગે છે કે ઓપરેશન સિંદૂરને વધારે ગ્લોરીફાઈ એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો એ પ્રશ્નો પૂછવાનું ભૂલી જાય કે પેલા 28 નિર્દોષોને મારનારા આતંકીઓ 4 ગયા ક્યાં. અરે જ્યાં સુધી મેં અગાઉ પણ કીધું એમ આપણા 4 આતંકીઓ ના પકડાય, કમ્પ્લીટલી આતંકવાદનો સફાયો ના થાય ત્યાં સુધી ઓપરેશન સિંદૂર અધૂરું છે. એની સફળતાનો શ્રેય લેવાનો આપણને કોઈ હક નથી. અને જો શ્રેય લેવો જોઈએ તો શ્રેયાને લેવા દો. આપણે કેમ એનો શ્રેય લેવાનો? આપણામાં કયા પક્ષના કાર્યકરો, આપણા કયા પક્ષના નેતાઓ સરહદ પર જઈને લડ્યા છે તો આપણે આટલો બધો શ્રેય લેવો છે એનો. એ મોદી સાહેબ આ વિડીયોના માધ્યમથી આપણે વિનંતી કરું છું, ફોર્મલી રિક્વેસ્ટ કરું છું કે આપણા જે કી ટ્રોલર્સ છે આપણા, એમને કંટ્રોલમાં રાખવાની જવાબદારી સૌથી પહેલા સાહેબ આપણી બનશો. નહીતર જે સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબ આપણે આટલા પોપ્યુલર થયા ને સાહેબ, એ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ટ્રોલર્સ થકી આપણે એટલા જ આપણે ક્રિટિસાઇઝ થઈશું. હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર. આજે આપણી સાથે છે ખાસ મહેમાન જેમનું નામ છે મિલિંદ શાહ. આજકાલમાં તમે કદાચ આ નામ સાંભળ્યું હશે. એમના એક આર્ટિકલે થોડો ખળભળાટ મચાવ્યો હતો ગુજરાતમાં ભાજપ પક્ષમાં, કે પક્ષમાં જ રહીને કોઈ પક્ષની નીતિ રીતિઓ વિરુદ્ધ આટલી સ્પષ્ટતાથી બોલી રહ્યું છે, ખોટા નિર્ણયો વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે. આ વ્યક્તિ છે કોણ, આમના વિશે વધુ જાણવું જોઈએ એવી અમને પણ ઈચ્છા થઈ. દેટ્સ વાય આજે અમે એમને રૂબરૂ મળ્યા છીએ. પણ મિલિંદ શાહ એક ભાજપના સભ્ય તરીકે આપણે એમને પછી મળશું. પહેલા હું મિલિંદ શાહ એઝ અ વ્યક્તિ તરીકે એમને મળવા માંગુ છું. એમનું જે કામકાજ છે, તેઓ ફાઉન્ડર છે બિંગ પેશન્ટના. ફાઉન્ડેશન છે, NGO છે, જેઓ દાઝેલા વ્યક્તિઓની સારવાર અને એ બાબતમાં અવેરનેસનું કામ કરી રહ્યા છે. તો સૌથી પહેલા આપણે એમનું બેકગ્રાઉન્ડ જાણીએ. સર, ક્યારથી તમે આ શરૂ કર્યું NGOનું કામ, અને શા માટે તમને આવો વિચાર આવ્યો કે આપણે આમાં અવેરનેસ ફેલાવવા માટે કંઈક કરવું જોઈએ? આ NGO બિંગ પેશન્ટ ફાઉન્ડેશનની શરૂઆત 2016થી થઈ ઓફિશિયલી. જી. જેમાં અમને NGOનું લાયસન્સ મળ્યું, એનો પેન કાર્ડ નંબર ને બધું આવ્યું. પણ એ લાયસન્સ નંબર આવતા પહેલાં બેઝિકલી 2001થી હું આ કામ કરું છું, ત્યારથી જ અમારી ફિલન્થ્રોપિક યાત્રા ચાલુ થઈ છે. એટલે બેઝિકલી અમે બિઝનેસની સાથે સાથે જ અમે ફિલન્થ્રોપિકલ એપ્રોચ પણ એવો રાખ્યો છે કે જેમાં અમારે પેશન્ટો સાથે આ વસ્તુની અમારે ડીલ કરવાની હોય છે. બે પેશન્ટોને સારી વસ્તુઓ આપવાની હોય છે અને એમને અમારી સારી વસ્તુઓ થકી સારવાર સારી થાય એમની, દાઝી ગયા પછીની, કે એક્સિડન્ટ થયા પછીની, કે કેન્સર થયા પછીની. એટલે એમાં અમારી પ્રોડક્ટ બહુ કી રોલ પ્લે કરતી હોય છે. પણ મેં એવું જોયું કે આવા મોટાભાગના પેશન્ટો આ બધી જે સારવાર છે એ બહુ એક્સપેન્સિવ હોય છે, દાઝી જવાની કે કેન્સરની કે રોડ એક્સિડન્ટની. એટલે બધા એક્ઝોસ્ટ થઈ જતા હોય છે. સારા ઘરના પેશન્ટ બધા એક્ઝોસ્ટ થઈ જતા હોય છે અને એ લોકો સંકોચના મારે કોઈને કહી શકતા નથી કે હવે અમારી જોડે પૈસા નથી. પણ અમે અમારું ઓબ્ઝર્વેશન પાવરથી અમે વસ્તુ જોઈ કે આ વસ્તુ બહુ જ કહેવાય કે પથેટિક છે કે આટલી બધી એક્સપેન્સીસ કર્યા પછી રિહેબ કેર કરીને જે એક અગત્યની ટ્રીટમેન્ટ હોય છે જેમાં અમે કામ કરતા હતા 2001થી, એમાં લોકોને સારું રિઝલ્ટ નહોતું મળતું કારણ કે એ લોકો એના પૈસા ખર્ચો કરી શકતા નહોતા. એટલે આવા 2001થી લઈને 2025 સુધીમાં અમે લગભગ 25,000થી પણ વધારે આવા દર્દીઓના સંપર્કમાં આવ્યા છીએ. અને 2016માં અમે નક્કી કર્યું કે ઇનફ ઇઝ ઇનફ, હવે બહુ થયું, આવું ના થવું જોઈએ, કોઈ દાઝવું ના જોઈએ, કોઈને એક્સિડન્ટ ના થવું જોઈએ, કોઈને કેન્સર ના થવું જોઈએ. તો શું? તો અવેરનેસ અને પ્રિવેન્શન, આ વસ્તુ થતી અટકાવો. અત્યાર સુધી આપણો દેશ જે છે ને એ રિએક્ટિવ રહ્યો છે.
કે કંઈ પણ વસ્તુ થાય એટલે આપણે એના પ્રતિભાવ રૂપે આપણે એની સારવાર કરીએ, પણ ક્યારેય હજી સુધી આપણા દેશમાં એવો પ્રોએક્ટિવ એપ્રોચ નથી આવ્યો કે ભાઈ આ વસ્તુ થતી અટકાવો. એ અટકાવશો તો સિસ્ટમ પર બર્ડન ઘટશે. આજે એક રોડ એક્સિડન્ટ થાય છે કે એક બસ એક્સિડન્ટ થાય છે તો ખાલી પેશન્ટ પર બર્ડન નથી આવતું, પેશન્ટના ફેમિલી મેમ્બર્સ પર બર્ડન આવે છે, હોસ્પિટલ પર બર્ડન આવે છે, પોલીસ પર બર્ડન આવે છે, ન્યાયપાલિકા પર બર્ડન આવે છે, સરકાર પર બર્ડન આવે છે. એટલે આવું બર્ડન કેમ લેવું આપણે? સો એનો જવાબ છે બીંગ પેશન્ટ ફાઉન્ડેશન, કે જેમાં અમે બર્ન્સ અવેરનેસ અને પ્રિવેન્શનની આખા દેશની આપણી સૌથી પહેલી કેમ્પેઇન ચાલુ કરી 2018માં કે સે નો ટુ બર્ન્સ. આ કેમ્પેઇન અમે ભાજપના જે તે સમયના જે કહેવાય કે આપણા એરિયાના અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય ડૉક્ટર કિરીટભાઈ સોલંકીના હાથે આપણે ચાલુ કરાવી. પણ જેટલો વિશ્વાસ મેં કિરીટભાઈ પર મૂક્યો હતો એનું એમણે જે કહેવાય કે ઉણા ના ઉતર્યા, એટલે ઉણા ઉતર્યા વિશ્વાસ જાળવવામાં, અને પછી એમણે કશું કર્યું નહીં. એટલે ઘણા બધા એવા ઇન્સિડન્સીસ છે કે દેશ માટે ઘણા મારા જેવી વ્યક્તિઓ ઘણું બધું સારું કરવા માંગતી હોય છે, પણ સરકારના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ જો બેજવાબદાર રહે અને કોઈ કામ ના કરે તો શું થાય, એના અનેક એક્ઝામ્પલ આજે મારી સામે જે છે એ હું આપના માધ્યમથી આપને જણાવીશ આગળની ચર્ચામાં કે કેમ આ વસ્તુ થઈ રહી છે, અને આટલું સારું કરતા હોવા છતાં અમે હજી અમારા મિશન સુધી પહોંચી શક્યા નથી. કે અમારે 2025 સુધીમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાની વાત હતી. જે કેમ્પેન અમે લોન્ચ કરી હતી કે બી સોશિયલ સોલ્જર ફોર નેશન ફર્સ્ટ, આ હું કોવિડથી આના માટે કામ કરી રહ્યો છું, પણ જે કહેવાય કે સરકારના જનપ્રતિનિધિઓના સહકારના અભાવે આપણે અમુક ચોક્કસ કામ નથી કરી શકતા, અને આપણે અટકી જઈએ છીએ તો આપણે સ્લો ડાઉન થઈ જઈએ છીએ. ખેર એ ડેસ્ટિનીનો વિષય છે, પણ આપણે ઘણું બધું કામ આગળ કરવું છે, અને અમારું એનજીઓ જે છે એ એક સાથે 9 મિશન ઉપર કામ કરે છે. 2016 થી સ્ટાર્ટ કરેલું, એવરી યર અમે એક મિશન ઉમેરતા ગયા. લાઈક અમે 2015માં અમે સામાજિક મિશન ચાલુ કર્યું હતું જેનું નામ હતું એન્જલ્સ ઓફ ઓલમાઇટી, ઈશ્વરના દૂત, જેમાં અમે દરેક સ્ત્રીઓને, દરેક ખેડૂત મિત્રોને, દરેક ડોક્ટર મિત્રોને, દરેક પોલીસ મિત્રોને, ફાયર બ્રિગેડના લોકોને, સૈનિકોને, સાધુ સંતોને, સફાઈ કામદારોને, આ બધાને અમે ઈશ્વરના દૂત ગણતા હતા, અને હજી પણ ગણીએ છીએ, અને એ દિશામાં અમે કામ પણ કરીએ છીએ. આ અમારું જે કહેવાય કે એક કેમ્પેઇન હતી. એ પછી સે નો ટુ બર્ન્સ ફોર બર્ન્સ ફ્રી સોસાયટી, કે દાઝવાને કહો ના. એ પછી 2017માં અમે ચાલુ કર્યું કે ભાઈ રોડ એક્સિડન્ટ સેફ સોસાયટી. એ પછી અમે ચાલુ કર્યું કે ભાઈ ફાયર સેફ સોસાયટી. આવા એક મિશન અમે દર વર્ષે એડ કરતા ગયા વિધાઉટ ડિસ્ટર્બિંગ ધ પ્રીવિયસ મિશન. તમારું વર્લ્ડ લેવલ ઉપર બી કઈ ચાલુ છે? હા, હું પોતે કોમર્સનો વિદ્યાર્થી છું. દર્શક મિત્રો આપને જાણી આનંદ થશે, તેમ છતાં કોમર્સનો વિદ્યાર્થી હોવા છતાં આજે મેં 2025 સુધીમાં 25,000થી વધારે બર્ન્સ પેશન્ટ કે કે રોડ એક્સિડન્ટના પેશન્ટ કે કેન્સર પેશન્ટના સંપર્કમાં આવ્યા છીએ, અને એના પરથી મેં મારું એક પોતાનું બર્ન્સ અવેરનેસ અને પ્રિવેન્શન પરનું એક રિસર્ચ પેપર તૈયાર કર્યું. જે રિસર્ચ પેપર મેં યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં જઈને પ્રેઝન્ટ કર્યું 2019માં, કોવિડ પહેલા, અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોએ રિસર્ચ પેપરને માન્યતા આપી છે. ગ્રેટ. અને આવી અલગ અલગ કોન્ફરન્સીસમાં મેં મારા રિસર્ચ પેપર મેં પ્રેઝન્ટ કરેલા છે. વેલ, ખૂબ સરસ તમારી જર્ની રહી, પણ તમે સ્વતંત્ર રીતે પણ આટલું સારું કામ કરી જ રહ્યા છો, તો આ બધાની સાથે એક રાજકીય પક્ષ સાથે જોડાવાનો નિર્ણય શા માટે લીધો, અને ભાજપ જ શા માટે? શું માઇન્ડમાં ચાલતું હતું એ વખતે? જ્યારથી વોટિંગ પાવર મને મળ્યો છે, મારી 18 વર્ષની ઉંમર છે, અત્યારે આઈ એમ 50 રનિંગ, ત્યારથી મેં ભાજપ સિવાય કોઈને મત નથી આપ્યો. બ્લડમાં જ કહેવાય કે આ એક જ પક્ષ ઘૂસી ગયો છે કે ભાજપ. મત આપવું છે એટલે પહેલેથી જ આપણે જે કહેવાય કે મારા મમ્મી પપ્પાને આપણે ફોલો કર, દરેક સંતાનના મમ્મી પપ્પાને ફોલો કરતું, અને પછી જોયું ભાઈ આપણે અત્યારે મારું ફર્સ્ટ વોટિંગ થયું લગભગ 1993ની આસપાસ. તો એ વખતે એ ભાજપ અપકમિંગ આવી રહ્યું હતું અત્યારે, અને 1998 પછી તો આખું ફૂલ ફ્લેજ થયું. તો એ વખતે ભાજપ હતું, અને આપણે જોતા હતા ભાઈ એક સારું વિઝન લઈને એક પાર્ટી આવી છે, અને જે તે સમયે ભાજપનું વિચારસરણી ખૂબ એટલે ખૂબ સારી હતી.
અને અત્યારે એક સ્ટેટમેન્ટ હું જવાબદારીપૂર્વક આપીશ કે અત્યારની ભાજપ એ પહેલાની ભાજપ નથી, એ જ રીતે અત્યારની કોંગ્રેસ પણ પહેલાની કોંગ્રેસ નથી. એટલે અત્યારનું રાજકારણ એ પહેલાનું રાજકારણ નથી જ. આ દરેક દર્શક મિત્રોએ સમજવાની જરૂર છે અને એના માટે જ અમે અગેન પાછો એક નવો કન્સેપ્ટ પણ અમે લાવી રહ્યા છીએ કે આ રાજકારણને આપણે કઈ રીતે સુધારો લાવી શકીએ. કારણ કે રાજકારણ એવી વસ્તુ છે ને કે જે આપણા ડેઈલી લાઈફને સ્પર્શે છે. રાજનેતાઓ ઉપરના લેવલ પર કોઈ પણ નિર્ણય લેશે, એ પછી ટેક્સ નાખવાનો નિર્ણય હોય, ટેક્સ રિમૂવ કરવાનો નિર્ણય હોય કે એમની વિદેશ નીતિ હોય, દરેકે દરેક નિર્ણયો આપણને સ્પર્શે છે. તો આપણે એવા જવાબદાર લોકોને ત્યાં મૂકવા જોઈએ જે નિર્ણયો વ્યવસ્થિત લઈ શકે. પણ હવે આજનું રાજકારણ એવું થઈ ગયું છે કે જે આવા નિર્ણયો નથી લઈ શકતા અથવા તો નિર્ણયો લેવા પાછળની કંઈક મજબૂરી હોય છે. તો મારો સ્પષ્ટ વિચાર છે કે જ્યાં સુધી રાજકારણને તમે કર્મ કારણ નહીં બનાવો, ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેશે. અને આ કર્મ કારણ માત્ર કોઈ એક પક્ષે એડપ્ટ કરવાની જરૂર નથી. દરેકે દરેક રાજકીય પક્ષોએ આ કર્મ કારણ શબ્દને એડપ્ટ કરવાની જરૂર છે કે તમે કર્મ એવું કરો કે જેથી કરીને ભારતની જનતા છે તમને અસંખ્યવાર વોટ આપે. તમારે વોટ લેવા માટે તમારે ગિમિક્સ ના કરવા પડે, તમારા કર્મો જ તમને વોટ અપાવે. પણ અત્યારે એવું છે કે ગિમિક્સ વધારે છે, કર્મો ઓછા છે. એટલે રાજકારણને કર્મ કારણ બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. જી, અને તમે જે કામ સાથે સંકળાયેલા છો, આ સે નો ટુ બર્ન્સ, જે એક્સિડેન્ટલ ઘટનાઓ બને કે પછી આ કેન્સર જેવી બીમારીઓ વગેરે, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં એવી ઘણી બધી ઘટનાઓ બની. સુરતનું તક્ષશિલા હોય, મોરબીનો બ્રિજ તૂટ્યો કે પછી રાજકોટ ગેમ ઝોન કાંડ હોય, હમણાં જ આપણે ડીસા શ્રેયસ હોસ્પિટલ વાળું બન્યું. તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે તમે પક્ષમાં હોય અને તમારી ઉપર સૌથી પહેલા તમારી કેવી પ્રતિક્રિયા હોય છે આમાં? સૌથી પહેલા મારી પ્રતિક્રિયા માણસ તરીકેની હોય છે કે હું મારા પક્ષનો કાર્યકર પછી જો સૌથી પહેલા હું એક સંવેદનશીલ માણસ છું. જી, આ સંવેદના છે સ્વયંભૂ પ્રગટ થવી જોઈએ. તમારે દેખાડો નથી કરવાનો સંવેદનાનો કે હું બહુ સંવેદનશીલ છું. તમને અંદરથી એવું ફીલ થયું કે આ ખોટું થયું છે. પછી મારા પક્ષના કર્યું તો પણ મારે બોલવાનું છે ને, અને બીજા પક્ષના કર્યું તો પણ મારે બોલવાનું છે. પણ અત્યારે મેં આગળ કીધું, પરિસ્થિતિ એવી થઈ કે બીજા પક્ષના કોઈ કરશે તો આપણે દેકારો મચાવીશું. ક્યારેક પશ્ચિમ બંગાળમાં કોઈ બળાત્કાર થાય છે તો આપણે દેકારો અહીંયા મચાવીએ છીએ. પણ જ્યારે અહીંના આપણા જ પક્ષના લોકો બળાત્કાર કરે છે તો આપણે મોંમાં મગ ભરીને ચૂપ કરીને બેસી જઈએ છીએ. આ ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે. તમે ગમે તે પક્ષના કાર્યકર કેમ ના હો, આ ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે. પ્રજા હવે સમજી ગઈ છે. પ્રજા પહેલા જેવી ભોળી નથી રહી. ભારતની ભોળી પ્રજાના ભોળપણનો લગભગ દરેક રાજકીય પક્ષોએ ભરપૂર ગેરફાયદો ઉઠાવ્યો છે. ખૂબ જ. હવે આ નહીં ચાલે. અને આ જે જેટલી પણ ઘટનાઓ હતી એમાં મારું જે ઓબ્ઝર્વેશન રહ્યું છે એક રિસર્ચર તરીકે, ભલે હું કોમર્સનો વિદ્યાર્થી પણ રિસર્ચ કરી શકે કે આ જે આગ લાગવાની ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓ રોકી શકાય તેવી ઘટનાઓ હતી. ઇટ વોઝ અ પ્રિવેન્ટેબલ. પણ આપણું વિઝન જ નહોતું, આપણી દિશામાં વિઝન નહોતું કે ભાઈ આગને આ ભવિષ્યમાં આપણે વિકાસની વાતો કરી, પણ વિકાસના કારણે જે ટેકનોલોજી અપગ્રેડ કરી છે એ પણ વિનાશનું પણ કારણ બની શકે જો આપણે ધ્યાન ના રાખીએ તો. તો તક્ષશિલાની વાત કરીએ તો તક્ષશિલાના કેસમાં આગ લાગવાનું મોટું કારણ જે હતું ને એ સરકારી કારણ હતું. સરકારે અમુક વર્ષો પહેલા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યા હતા. અને ઇમ્પેક્ટ ફીમાં કાયદા હેઠળ ગેરકાયદેસર જે બાંધકામ તમે કર્યું એને તમે સરકારે પૈસા લઈને એને કાયદેસર કરી આપ્યું. એટલે જે 2 માળની બિલ્ડિંગ હતી કે 3 માળની બિલ્ડિંગ હતી તેને 5 માળની બિલ્ડિંગ કરવામાં આવી. અને ઉપરના 2 માળ જે બાંધવામાં એમાં સરકારે કોઈ જેવું ઓબ્ઝર્વેશન ના રાખ્યું કે કોઈ જેવું કંટ્રોલ ના રાખ્યો કે એમાં ફાયર સેફ્ટીના નોર્મ શું છે. એટલે આ વસ્તુ મેઇન થઈ કે એક સાંકડી એમથી જગ્યામાંથી આજે આટલા બધા બાળકો જાય છે, ઉતરે છે, તો કોઈનું ઓબ્ઝર્વેશન નહીં. ના સરકારનું ઓબ્ઝર્વેશન, ના ફાયર ડિપાર્ટમેન્ટનું ઓબ્ઝર્વેશન, ના પેલા વાલીઓ જેમના છોકરાઓ ત્યાં બિચારામાં હોઈ ગયા એ લોકોનું કોઈ ઓબ્ઝર્વેશન નહીં કે આમાં કોઈ ઘટના થાય તો શું. એટલે ઇટ વોઝ અ ક્યુમ્યુલેટિવ મિસ્ટેક્સ. ઇટ વોઝ નોટ અ મિસ્ટેક ઓનલી બાય ગવર્મેન્ટ. ઇટ વોઝ અ ક્યુમ્યુલેટિવ મિસ્ટેક્સ બાય એવરીવન. બટ ધ મેજર મિસ્ટેક વોઝ બાય ધ ગવર્મેન્ટ કે ભાઈ આ ઇમ્પેક્ટ ફીનો તમે કાયદો લાવ્યા, તમે ગેરકાયદેસર બાંધકામને પૈસા લઈને કાયદેસર તો કરી આપ્યું, પણ તમે ફાયર સેફ્ટીનું કોઈ ધ્યાન ના રાખ્યું. બીજું મારું ઓબ્ઝર્વેશન એ છે કે આ બધા જ અગ્નિકાંડો છે ને એમાં મોટા ભાગે જે જવાબદાર હોય ને તો ગુજરાતનું ફાયર ડિપાર્ટમેન્ટ છે. કારણ કે એઝ અ લેમેન તમે કેવું, મને કાયદાઓની એટલી ખબર નહીં જેટલી ખબર એ ફાયર ઓફિસરોને હોય છે. પણ એમણે જાણી જોઈને આંખ મીચામણા કર્યા છે. એ પછી અમદાવાદની શ્રેય હોસ્પિટલો એમાં પણ આંખ મીચામણા થયા છે. અને જેટલા પણ અગ્નિકાંડો થયા છે, રાજકોટમાં અગ્નિકાંડ થયા, ડીસામાં ફટાકડા કાંડ થયા, આ બધામાં ફાયર ડિપાર્ટમેન્ટના જે કરપ્ટ ફાયર ઓફિસરો છે
અત્યારે બીજું એક આ કરપ્ટ ફાયર ઓફિસરના ઉપર એક સ્ટેટમેન્ટ બીજું એવું પણ આપીશ કે આપણી જોડે હવે એવો ઓપ્શન નથી રહ્યો કે કોણ સારું કે કોણ ખરાબ. આપણી જે એવો ઓપ્શન કે કોણ ઓછું સારું કોણ ઓછું ખરાબ. એટલે હવે દરેક ક્ષેત્ર તમે લઈ લો કે આપણી એવો ઓપ્શન છે જ નહીં કે કોણ સારું. આપણી જે એવો ઓપ્શન છે કે કોણ ઓછું ખરાબ છે, તો આપણે ઓછા ખરાબમાંથી આપણે સિલેક્ટ કરવાના છે. એટલે આ બધું જેટલા પણ અગ્નિકાંડો થયા છે એ બધું જે સરકારી બાબુઓ એટલે અધિકારીઓ જે ભ્રષ્ટ છે. અચ્છા, ભ્રષ્ટ હોવાની સાથે સાથે પાછા એ લોકો એ કોમ્પિટન્ટ નથી પાછા એ લોકો. મેં કેટલાય ઓફિસરો સામે અત્યારે મેં તપાસ બેસાવડાવી છે સરકારમાં કે જે ખોટા સર્ટિફિકેટના આધારે લોકો સિસ્ટમમાં આવ્યા છે. રાઈટ, બરાબર. એવા સરકાર ખુદને ખબર છે, સરકારના નેતાઓને પણ ખબર છે. એટલે સરકારી બાબુઓ અને સરકારી ભ્રષ્ટ નેતાઓની મિલીભગતથી આખું આ વિશ્વ સર્કલ ચાલી રહ્યું છે અને એના પાપે અગ્નિકાંડો થાય છે. જે અગ્નિકાંડો રોકી શકાય એમ છે, તેમ છતાં માત્ર ને માત્ર પૈસાની ભૂખના કારણે આ લોકો એકબીજાના જીવ સાથે રમી રહ્યા છે. યસ, આવું થાય છે તો ઠીક છે, આપણે બધું જોયું જ છે. આમાં લોકો કેટલી હદે આમાં પરેશાન થાય છે. પણ હમણાં બીજી પણ એક ઘટના બની ગઈ જેમાં હરણી બોટકાંડમાં જે બાળકો મૃત્યુ પામ્યા, એમના માતા પિતા વડોદરામાં જ્યારે મુખ્યમંત્રીની સભા હતી ત્યારે સભા વચ્ચે એમણે કહ્યું કે અમે તમને મળવા માંગીએ છીએ, 2 વર્ષથી ટ્રાય કરીએ છીએ, અમને કોઈ મળવાનો સમય નથી આપતો. અને એક સીએમ તરીકે એમનું એક કહેવાય ને કે એમનો એવો જવાબ હોવો જોઈએ કે ઠીક છે, તમે થોડી વાર રાહ જુઓ, કાર્યક્રમ પતાવીને હું તમને મળીશ, આપણે મળીએ, તમે મને જે બી હોય વાત કરજો, આપણે એમનું સોલ્યુશન લાવશું. એની જગ્યાએ જાહેરમાં એવું કેવું કે તમે એક પ્રોપેગેન્ડા કરો છો, તમે એજન્ડા લઈને આવ્યા છો, આ પ્રકારનો રિસ્પોન્સ આપવો એક સીએમ તરીકે. આ મુદ્દે તમારી શું પ્રતિક્રિયા રહેશે, તમે શું કહેશો? જે તે સમયે મેં આર્ટિકલ પણ લખ્યો હતો, સીએમ સાહેબ જ્યારે એજન્ડા શબ્દનો પ્રયોગ કરો ત્યારે પણ હું બહુ બેબાક રીતે લખતો હોઉં છું, મારા વિચારોને વ્યક્ત કરતો હોઉં છું. બહુ જ દુઃખદ વસ્તુ કહેવાય કે જ્યારે કોઈ એક ફરિયાદી તમારી આગળ ફરિયાદ લઈને આવે છે અને તમે એ ફરિયાદનો પણ તમે એજન્ડા જોવો છો. એટલે આમાં હું સીએમનો બચાવ નથી કરતો, પણ મને એક વસ્તુ પછીથી રિયલાઇઝ એ પણ થઈ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પક્ષનું આંતરિક રાજકારણ પણ એવું છે કે જેમાં તમને દરેક વસ્તુમાં તમને પણ પોતાને પણ રાજકારણ દેખાય કે એક ફરિયાદી તમારી આગળ ફરિયાદ લઈને તો તમે એમાં પણ એજન્ડા દેખાય. આવું વાતાવરણ આખા પક્ષમાં ઊભું થયું છે. એટલે એ લોકો એટલા બધા ઇન્સિક્યોરિટી પીડાય છે કે સાલું કાલ ઉઠીને કંઈક મારી સાથે પણ ખોટું થઈ જશે. પણ એ આખી અલગ વસ્તુ છે. એક સીએમ તરીકે જ્યારે તમને લોકો એવું પ્રચાર કરતા હોય તમારા માટે કે તમે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ છો, આખી સરકાર સંવેદનશીલ છે, તો તમારાથી આ શબ્દ પ્રયોગ ના જ થાય એમાં કોઈ બે મત નથી. અને તમે જ્યારે દાદા ભગવાનમાં માનતા હો તો તમે આજે જે અપબ્રિંગિંગ તમારું હોય અને તમારા આવા અપબ્રિંગિંગ સાથે તમે આ શબ્દ પ્રયોગ કરો કે તમે એજન્ડા લઈને આવ્યા છો, આજે તમને કેમ નથી દેખાયું એજન્ડા શબ્દ પ્રયોગ કરતા પહેલા કે એ બે માતાઓ છે જેણે પોતાના બાળકો ગુમાયા છે. આજે સીએમનો પણ દીકરો લાંબા સમય સુધી હોસ્પિટલાઇઝ રહ્યો હતો, ત્યારે આ જ ગુજરાતની પ્રજાએ સંવેદના વ્યક્ત કરીને એમના માટે પ્રાર્થનાઓ પણ કરી હતી. તો શું એ પ્રાર્થનામાં કોઈ એજન્ડા હતો એમનો? તો કોઈની પણ ફરિયાદમાં ક્યારેય કોઈ એજન્ડા હોઈ જ ના શકે. આ બહુ જ દુઃખદ અને કમનસીબ સ્ટેટમેન્ટ સીએમ સાહેબનું હતું. અને ડેફિનેટલી એના માટે આપણે પક્ષના કાર્યકર તરીકે હું પોતે ગ્લાનિ અનુભવું છું, શરમ અનુભવું છું કે સારું મારા પક્ષના એક વડા તરફથી આવું સ્ટેટમેન્ટ ડિલિવર થાય છે. અને આજે એ બેન પણ શું વીતી હશે? તમે વિચાર કરો કે પોતાનું સંતાન ગુમાવ્યું છે, એ સંતાનને તમે એકચ્યુઅલી આમ જોવા જાવ તો એ દુખિયારી જે ફરિયાદી બહેનો છે એમણે સીએમ સુધી ના જવાનું હોય, સીએમ એમના ઘર સુધી જવાનું હોય. આમ જોવા જાવ સીએમ એમના ઘર સુધી જવાનું હોય. આજ દિન સુધી મને એક પણ ઘટના બતાવો. તક્ષશિલાથી આપણે સ્ટાર્ટ કરીએ. તક્ષશિલા સુરતનું અગ્નિકાંડ ગણો કે શ્રેય હોસ્પિટલ ગણો, તમે એનો અગ્નિકાંડ ગણો કોવિડમાં. રાજકોટનો તમે ગેમિંગ ઝોન કાંડ ગણો, ડીસાનો તમે એ તો ચલો પરપ્રાંતીય તમે ડીસાના ફટાકડાના જે બનાવો બન્યા, એ સિવાય પણ હરણી બોટકાંડ છે. કેટલા સીએમએ, ઇવન પીએમ પણ કેટલા એમની જોડે ગયા. આજે પહેલાના શાસકો એવા હતા, રાજા મહારાજાઓ આપણે એવા હતા કે પક્ષ પલટો કરીને એટલે વેશ પલટો કરીને એ જોવા નીકળતા રાતના કે મારી પ્રજા કેટલી સુખી છે કેટલી દુઃખી છે. તો આ તો બધું તમારી નજર સામે રહેતે. તો સોશિયલ મીડિયાનો જમાનો છે, કેટલું ફાસ્ટ હોય તમને તરત ખબર પડી જાય. તો તમારે સામેથી જવાનું હોય, નયા કા ફરિયાદી તમારી જોડે આવવાનું હોય. અચ્છા, આના પછી તમને મારો પોતાનો એક પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું. સીએમ જેમ કહેતા તમે એજન્ડાથી લઈને આવ્યા છો, હું પોતે સ્વાગત કાર્યક્રમમાં સીએમ સાહેબને મારી ફાયર ડિપાર્ટમેન્ટની કમ્પ્લેન લઈને હું ગયો હતો.
અચ્છા. હું પોતે પક્ષનો કાર્યકર છું, ઓછામાં ઓછા 10 થી 15 ધારાસભ્યો મારા નજીકના મિત્રો છે. ઓકે. તેમ છતાં આજની સુધી હું સીએમ ને રૂબરૂ મળી શક્યો નથી. આ પક્ષના કાર્યકરની હાલત છે. એટલે બાજી પ્રજાની હાલત તમે વિચારી લો કેવી હશે. સીએમ ના સ્વાગત કાર્યક્રમમાં મને એમના અધિકારીએ મને ત્યાં સીએમ સુધી જવા દીધો નથી, કેમ કે એમને મારી ફરિયાદ ખબર પડી ગઈ કે આ ફરિયાદ જો સીએમ સુધી પહોંચશે તો અમારું ખુલ્લું પડી જશે. અને એમાં મોટી ધુપ્પલ એ જોવા મળી કે પેલા અભિમન્યુને કોઠા જેવું છે. તો સ્વાગત કાર્યક્રમમાં તમારે ફરિયાદ લઈને જવું હોય ને તો ત્રીજી વાર જ્યારે મારો નંબર આવે છે જ્યારે, તો મને એમ કે હું જે વ્યક્તિને મળી રહ્યો છું એ અધિકારી છે. એ અધિકારી હતો જ નહીં, એના જુનિયર હતા ત્યાં આગળ. ઓકે. અને એ અધિકારી નેમ પ્લેટ સાથે આપણી ફરિયાદ સાંભળતા હતા. અચ્છા, આવું ચાલી રહ્યું છે સીએમ ઓફિસમાં સ્વાગત કાર્યક્રમમાં. ઓહો. એટલે આપણે હું તો એ અધિકારીને વાત કરી, એકચ્યુઅલી અધિકારી જુનિયર હતા. પછી જયારે મેં એમને વાત કરી કે મારી આ ફરિયાદને ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે ઓમ શાંતિ યાત્રા કાઢીશું, અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. એટલે પછી એમની એ ફાટી પડ્યા. પછી એમને એમના સિનિયર્સને બોલાયા કે ભાઈ આ તો બહુ મોટી કમ્પ્લેન છે. ત્યાં સુધી આપણને તો ખબર જ નથી કે આ અધિકારી કોણ છે. અને અધિકારીના નેમ પ્લેટ સાથે માણસ આપણી ફરિયાદ સાંભળે છે એઝ અ પ્રોક્સી. તમે વિચાર કરો સીએમ હાઉસમાં આવું ચાલે છે. અને એક બીજું પણ, એ જ્યારે બે માતાઓ જ્યારે ફરિયાદ કરી રહી હતી, સીએમ સાહેબ રિએક્શન આપે એ પહેલા ત્યાં આજુબાજુના લોકો ભારત માતા કી જયના નારા લગાવતા હતા. બેન શું કેવું આના વિશે પણ મેં લખેલું છે કે ભારત માતા કી જયના જયકારા જે નારા છે ને એ કોઈની દુખિયારીની ફરિયાદ દબાવવા માટે ના આવવા જોઈએ. એ કોઈ પણ ફરિયાદીને મોટિવેટ કરવા જોઈએ. તમને ફરિયાદ થઈ છે, તમે ફરિયાદ જ ના થવી જોઈએ. ચલો આપણે સાથે મળીને કામ કરીએ. આ નારો એ બહુ જ કમનસીબ કહેવાય કે તમે કોકનો અવાજ દબાવવા માટે, કોઈક દુખિયારી બાઈનો અવાજ દબાવવા માટે તમે ભારત માતાનો નારો લગાવો છો. આનાથી વધારે શરમજનક વાત તો બીજી કોઈ હોઈ ના શકે. તમે એમની પાસે બેન લાગી જાવ, તમારે ભારત માતાના જયનો નાયકારો જ ના બોલવો જોઈએ, જયકારો જ ના બોલવો જોઈએ તમારે. એટલે આ તો બહુ આના માટે શબ્દો ને આને વખોડામણા મળે શબ્દો ને અમારું શરમ આવે છે બેન કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓનું લેવલ આટલી હદે નીચે ઉતરી ગયું છે કે કોઈનો અવાજ દબાવને તમે ભારત માતાની જયનો જયકારો બોલાવો છો. એટલે શું કેવું બેન આના માટે? તો સર, આ ભારત માતા કી જયનો નારો આવ્યો એના મને તરત બીજું બી યાદ આવી ગયું કે એક સમય હતો જ્યારે તમે કોઈને મળો ને ગામડામાં કે શહેરમાં પણ આપણે બહુ સાહજિકતાથી એમ કે રામ રામ, જય સીતારામ. અને અત્યારે જ્યારે પેલું જે જય શ્રી રામ નો નારો બોલી રહ્યા છે મસ્જિદોની આગળ, ત્યાં ડીજે ઉપર એકદમ વાહિયાત પ્રકારના સોંગ વગાડીને અને સામા પક્ષને ઉશ્કેરવાની કોશિશ કરે, કહીએ ને કોમવાદી વાતાવરણ ઊભું કરવા માટે જે રીતે રામનો ઉપયોગ કરવામાં આવે છે, જય શ્રી રામના નારાનો ઉપયોગ કરવામાં આવે છે, આમાં ધર્મનો લોભ કેમ નથી દેખાતો? તમે ધર્મની વાત કરો છો, સંસ્કૃતિની વાત કરો છો, તો આમાં ધર્મનો, સંસ્કૃતિનો લોભ કોઈને કેમ નથી દેખાતો? આમાં વાંક પ્રજાનો પણ છે. પ્રજા એટલી હદે ભોળી બની ગઈ, ધર્મમાં એટલી હદે ધર્માંધ બની ગઈ કે ધર્મની કોઈ પણ વાત આવે ને એટલે પોતાના જ સપોર્ટર રાજકીય પક્ષની કોઈ પણ આવી ખોટી વાતો પ્રજાને પણ દેખાતી નથી. એટલે આમાં પ્રજાનો પણ એટલો જ વાંક છે. સરકારનો તો વાંક છે જ કે તમે ધર્મને વટાવ્યો છે. આજે તમે ધર્મને પણ નથી છોડ્યો. બિલકુલ. આજે ધર્મના નામે તમે લોકોને ઉશ્કેર્યા છે. પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ બાકાત નથી આમાંથી. તમે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને તમે અત્યાર સુધી સત્તામાં આવ્યા છો. અને સત્તામાં આવ્યા, ચલો આપણે માન લઈએ કે તમે સત્તામાં સારા કામ કરવા માટે એટલે તમે સત્તા જોઈતી હતી, પણ સત્તામાં આવ્યા પછી પણ તમે તમારા સારા કામો નથી થયા અથવા તો ઓછા થયા છે, તો ખોટા કામો વધારે થયા છે, એને ઢાંકવા માટે તમે આજે 15 વર્ષ પહેલાના કોંગ્રેસના, 50 વર્ષ પહેલાના કોંગ્રેસના તમે ટીકા કરતા પડશો, ક્યાં સુધી ચાલશે? હું તો હંમેશા કહું છું કે જે સત્તામાં નથી એને સવાલ પૂછવાનો કોઈ મતલબ નથી ને. તમે ક્યાં સુધી કોંગ્રેસને વખોડશો? કેમ તમારા એવા કામ ના આવવા જોઈએ કે લોકો કોંગ્રેસને ભૂલી જાય? તમે કોંગ્રેસને કેમ વારે તમારે યાદ કરવી પડે છે? તો આ આપણી કમનસીબી છે કે ક્યાંક આપણે પ્રજાની અપેક્ષા ઉતારવામાં, અપેક્ષા મુજબ આપણે અપેક્ષાઓ સિદ્ધ કરવામાં આપણે ક્યાંક ખરા નથી ઉતર્યા. અને એટલા માટે આપણે કોંગ્રેસનું નામ લેવું પડે છે. બાકી કોંગ્રેસનું નામ લેવું હતું, ઇન્દિરા ગાંધીએ જે પરાક્રમો કરેલા હતા એનું તો આપણે અત્યારે કશું નથી કરી રહ્યા. અને એ વખતે તો આટલા રિસોર્સિસ નતા આપણી જોડે. અને આપણી જોડે અત્યારે કેટલા રિસોર્સિસ છે? બિલકુલ. ટેકનોલોજી કેટલી બધી છે આપણી જોડે અત્યારે. સો ધીસ ઇઝ ઓલ્સો અગેન ધાર્મિક લાગણીઓનો ઉશ્કેરીને તમે સત્તામાં તો આવો છો, પણ એટલીસ્ટ પ્રજાએ તમે જે વિશ્વાસ તમારી પર મૂક્યો છે તમે એટલીસ્ટ એને તો જાળવી રાખો. તમે વિશ્વાસને જાળવી રાખવા માટે કામ તો એવા કરો. પછી તમારે કામો તમારી પોતાની ભૂલો ઢાંકવા માટે તમારે જયકારા બોલાવવા પડે, ભારત માતા કી જય. એનાથી વધારે કમનસીબ તો શું હોઈ શકે?
વેલ ભારત માતા કી જયનો દુરુપયોગ સાથે જ હમણાં જ ઓપરેશન સિંદૂરનો જે રીતે મતલબ કહેવાય ને ક્રેડિટ ગેઇન કાર્યક્રમ તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે. જગ્યાએ જગ્યાએ પોસ્ટર લાગેલા છે, તિરંગા યાત્રા કાઢવામાં આવી. એક તો આને તો અધૂરું યુદ્ધ કે સીઝ ફાયર થઈ ગયું, પણ થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થઈને સીઝ ફાયર કરાવ્યું. આ બધી જ બાબતમાં તમે એક બહુ જ વિસ્ફોટક આર્ટિકલ લખ્યો છે. આ બાબતે તમે શું કહેવા માંગશો? શા માટે સરકાર ક્રેડિટ લેવા માટે આટલી પાગલ બની ગઈ છે? દરેક બાબતમાં ક્રેડિટ લેવું છે, જ્યારે જવાબદારીની વાત આવે ત્યારે પાછળ હટી જાય છે. આવું કેમ? મને એવું લાગે છે કે ઓપરેશન સિંદૂરને વધારે ગ્લોરીફાઈ એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો એ પ્રશ્નો પૂછવાનું ભૂલી જાય કે પેલા 28 નિર્દોષોને મારનારા આતંકીઓ 4 ગયા ક્યાં. યસ, એ પહેલા પણ એક સ્ટેપ તમને યાદ કરાવો કે આયા ક્યાંથી, એ ગયા ક્યાં, એ પહેલા આયા ક્યાંથી, એ સુરક્ષામાં ચૂક ક્યાં રહી ગઈ, જેના કારણે એ લોકો આટલી મોટી જે પર્યટકોની જે વિસ્તાર હોય એમાં બેખોફ આવી ગયા, 28 જણને ધર્મના નામે પૂછીને મારીને જતા રહ્યા, અલોપ થઈ ગયા, હજી સુધી એ પકડાયા કેમ નથી? એટલે મને એવું લાગે છે, ભલે હું પક્ષનો કાર્યકર છું તેમ છતાં હું બેખોફ બોલું છું કે ઓપરેશન સિંધુનું ગ્લોરીફાઈ એટલા માટે જ કરવામાં આવે છે કે આપણી ભૂલો આપણે ઢાંકી શકીએ. અને જ્યાં સુધી ઓપરેશન સિંદૂરનો સવાલ છે, મને પોતાના શબ્દ ખૂબ ગમ્યો હતો જ્યારે આ વસ્તુ લોન્ચ થઈ હતી ત્યારે મેં પોતે આને એપ્રિશિએટ કરી કે ઇટ્સ અ વાઇઝ મૂવ, ઇટ્સ અ સેન્સિટિવ મૂવ. પણ સેન્સિટિવ મૂવને તમે જ્યારે વધારે પડતું સેન્સિટાઇઝ કરવા જાવશો ને તો એની સંવેદના ગુમાવી બેસે છે. આજે સેના સાથે તમે સેન્સિટિવ ગેમ ના રમી શકો. ઓપરેશન સિંદૂર ઇઝ અ સેન્સિટિવ વર્ડ. તમે એક હદ સુધી તમે એને યુઝ કરી શકો, પણ વારી ઘડી તમે સેનાને સેન્સિટિવ ના કરી શકો. જી, સેન્સિટિવિટીની વાત કરી, મને વડાપ્રધાનનું વાક્ય યાદ આવી ગયું, મારી નસોમાં સિંદૂર વહે છે. એક ઉચ્ચ મતલબ કે સ્થાન ઉપર બેઠેલા એક વડાના મોઢે આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય છે? મને એવું લાગે છે કે મોદી સાહેબે આ વસ્તુનો પ્રયોગ જે છે ને એ ખૂબ બેજવાબદાર રીતે કર્યો છે. પહેલા પણ મોદી સાહેબ એવું કહી ચૂક્યા હતા કે મારા નસોમાં તો ગુજરાતી છું એટલે મારા નસોમાં તો વેપાર વહે છે, મારા નસોમાં તો પૈસા વહે છે. હવે જ્યારે આ થયું ત્યારે મારા નસોમાં સિંદૂર વહે છે. You can't talk like this. You are a sensible person. You are the most responsible person of our nation. You can't talk like this. અમને તમારા માટે ખૂબ માન છે, તમે તમારું માન આ રીતે ઘટાડી ના શકો આવા શબ્દો પ્રયોગ કરીને. અને દરેક વસ્તુ ચૂંટણીલક્ષી ના હોય, તમારા દરેક સ્ટેટમેન્ટ ચૂંટણીલક્ષી ના હોય, તમારા દરેક સ્ટેપ ચૂંટણીલક્ષી ના હોય. તમે અત્યારે મોટાભાગના રાજ્યોમાં મોટાભાગના રાજ્યોમાં ભારતના રાજ્યોમાં ભારતની ભાજપની સરકાર છે, તો તમે એને પોઝિટિવ વેમાં યુઝ કરીને તમે એને વધારે કન્સ્ટ્રક્ટિવ વર્ક કરો ને. તમને આજે વિપક્ષે પણ ફૂલ સપોર્ટ આપ્યો હતો ઓપરેશન સિંદૂર વખતે. ઓવેસી જેવા વ્યક્તિઓ જે કટ્ટર હતા એમણે પણ તમને સપોર્ટ આપ્યો છે. શશી થરૂર પણ જે કટ્ટર હતા એમણે પણ તમને સપોર્ટ આપ્યો છે. તો આ વસ્તુનો તમારે સદુપયોગ કરવાનો હતો બેઝિકલી. એની જગ્યાએ આપણે શું કર્યું? આપણે સેન્સિટાઇઝ કરવા ગયા અને વધારે પડતું ઓવર સેન્સિટાઇઝ કરી દીધું આપણે આ વસ્તુને. એટલે જ સેન્સિટાઇઝ કરી દીધું કે હવે ઓપરેશન સિંદૂરના નામથી આપણને એમ થાય કે સારું, હવે આનાથી વધારે કંઈ નવું નાટક ના આવે તો સારું છે. આપણે વસ્તુને નાટક બનાવી દીધી. આપણે આ જે સેનાની શૌર્ય ગાથા હતી એને આપણે નાટક બનાવીને મૂકી દીધું. આ ઓપરેશન સિંદૂર, મારી નસોમાં ગરમ સિંદૂર હોય છે. વોટ ઇઝ ધીસ સર? ધીસ ઇઝ નોટ ધ વે યુ કેન ટોક. યુ આર ધ મોસ્ટ રિસ્પોન્સિબલ પર્સન. એટલે આ વધારે પડતું, સેનાને જ્યારે તમે સેન્સિટાઇઝ કરશો ને, સેનાએ તો સાહેબ એટલું જ જોવાનું કે સામેવાળો વ્યક્તિ મારો દુશ્મન છે, મારા દેશનો દુશ્મન છે. એ શું સેના પર એવો જવાબ હશે કે સામેવાળો એની ઘરે પણ એની ઘરવાળી એની ઘરવાળીના સહેતામાં પણ સિંદૂર છે તો હું એને ના મારું? તમે સેનાને આ રીતે સેન્સિટાઇઝ ના કરી શકો. અરે તમે ઓપરેશન સિંદૂરની વાત કરો છો, તમે ભારત યાત્રા, તિરંગા યાત્રા કરી. દરેક દેશના કોઈ પણ ભાગમાં તમે યાત્રા જોઈ લો, તમે ક્યાં એ યાત્રામાં તમે શહીદોને તમે જોડે રાખ્યા? શહીદોના જે પરિવારો છે એમને તમે જોડે રાખ્યા? તમે એટલી સુધી વડોદરામાં કર્નલ સોફિયાના પરિવારજનોને તમે જાહેરમાં તમે લાવ્યા છો. એકચ્યુઅલી તમારે એમના સુધી જવાનું હોય, ના કે એ લોકો તમારા સુધી આવે. કલેક્ટર થ્રુ મેસેજ તમે કદાચ પ્રેશર બિલ્ડઅપ કર્યો છે કે સ્વયંભૂ આવ્યા છે, પણ આઈડિયલ પ્રોટોકોલ શું હોવો જોઈએ વડાપ્રધાનનો કે એ વ્યક્તિને તમારે મળવાનું હોય. એ વ્યક્તિએ તમે આ કર્નલ સોફિયાના પરિવારજનો તમે રોડથી વી ઓફ ના કરે, તમારે રૂબરૂ મળવાનું હોય એમને. પ્લસ
પરિવાર વડાપ્રધાન ઉપર ફૂલની વર્ષા કરી રહ્યો હતો, આ કેટલું યોગ્ય છે? આપણે એ લોકો ઉપર ઉલટા થોડું વધારે પડતું ઉલટું આપણે એમની પર ગ્રેટિટ્યુડ ફીલ કરાવવાનું હોય કે ભાઈ તમારા પરિવારની દીકરી દેશનું નામ રોશન કર્યું છે, અમે તમારા માટે ગ્રેટફુલ છીએ. આ મોદી સાહેબ આ એક વસ્તુ મને સતત ખૂંચે છે, ભલે એમને ગમે તેટલો મોટો ચાહક કેમ ના હો, પણ એક નિષ્પક્ષ વ્યક્તિ તરીકે હું ચોક્કસ કહીશ કે આઈ એમ ઇન્ડિયા. આઈ એમ ઇન્ડિયા એટલે એમાં આઈ ફોર ઇન્દિરા આવી ગયું, એમ ફોર મોદી આવી ગયું. ઇન્દિરા ગાંધીએ પણ આ જ ભૂલ કરી હતી કે ઇન્ડિયા મીન્સ ઇન્ડિયા. મોદી સાહેબ પણ એ જ ભૂલ કરી રહ્યા છે કે મોદી મીન્સ ઇન્ડિયા. નો, ઇટ ઇઝ નોટ ધેટ. સો યુ આર નોટ ધ ઓનલી ઇન્ડિયન. 140 કરોડ લોકો પણ ઇન્ડિયન છે ને, એ લોકોની પણ દેશભક્તિ તમારા જેટલી જ છે. સો યુ કેનોટ સે લાઈક ધીસ કે દેશભક્તિ મારા એકલાની જ છે. સો આ જે આઈ ફેક્ટર મોદી સાહેબ આપણામાં જે આવ્યું છે ને, એ બહુ ખતરનાક છે સાહેબ. આઈ એમ સોરી ટુ સે, બટ ધીસ ઇઝ આઈ એમ એડમિટિંગ ઇટ કે ધીસ ઇઝ રોંગ. આઈ ફેક્ટર ક્યારેય ના હોવું જોઈએ. ઇટ્સ અ વી ફેક્ટર કે આપણે સાથે મળીને સેનાના સહકારથી આપણે દુશ્મનનો ખાત્મો બોલાવ્યો. હજી એ ખાત્મો હજી પૂરો ન થયો. ઓપરેશન સિંદૂરની સાથે એટલા માટે ક્વેશ્ચન, તમે જે ઓપરેશન સિંદૂરની સફળતા જે તમે ઉજવવા માંડ્યા છે એની સામે એટલા માટે ક્વેશ્ચન માર્ક થઈ રહ્યો છે કે તમારા જ કહેવા મુજબ ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું. ઓપરેશન સિંદૂર ક્યારે પૂરું થશે? કે જ્યારે પેલા 4 આતંકવાદીઓ પકડાશે, કે જ્યારે દાઉદ પકડાશે, કે જ્યારે ઓફિસ પકડાશે, જ્યારે ટોટલ આતંકવાદનો સફાયો થશે. આતંકનો સફાયો ત્યારે થશે જ્યારે પીઓકે પાછું આવશે. પીઓકેમાં રહીને એ લોકો આતંકવાદને પોષી રહ્યા છે, આપણે બધા જ જાણીએ છીએ. આપણે સીઝ ફાયર કર્યું એ થર્ડ પર્સન ની ઇન્ટરમીડિયેટ થી આપણે સીઝ ફાયર કર્યું. હુ ધ હેલ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ધેર ટુ ઇન્ટરવીન ઇન અવર મેટર? અને એને જે સ્ટેટમેન્ટ સાહેબ આપ્યું છે એ બહુ જ દુઃખદ છે કે તમે સીઝ ફાયર બંધ નહીં કરો તો હું ભારત અને પાકિસ્તાન સાથે મારો વેપાર બંધ કરી દઈશ. વોટ ધ હેલ હી ઇઝ ટોકિંગ? 140 કરોડની પ્રજા આપણે છીએ, વેપાર એણે આપણી સાથે કરવાનો છે, ગરજ એની છે. તો આ સમયે મને લાલ બહાદુર શાસ્ત્રી યાદ આવે છે કે જ્યારે એમના સમયમાં જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને અમેરિકાએ જ્યારે એમને દબાવ્યા હતા કે તમે જો અમારી વાત નહીં માનો તમે તમને ચોખા આપવાનું બંધ કરી દઈશું. એ વખત આપણે ચોખા ત્યાંથી અમેરિકાથી આયાત કરતા હતા સાહેબ. એ વખત લાલ બહાદુર શાસ્ત્રી એક હાકલ કરી હતી દેશજનોને કે ભાઈ આપણે એક દિવસમાં એક વાર જ આપણે જમીશું, આપણે સાંજે નહીં જમીએ. તો સાહેબ આખા દેશે એમની હાકલને સ્વીકારીને સાહેબ આખો દેશ સાંજે જમતો નહોતો. સાહેબ આ આપણી ખુમારી હતી. અને હવે આપણી ખુમારી સાહેબ ક્યાં આવે છે? આપણી ખુમારી આપણો વેપાર બચાવવામાં આવે છે સાહેબ. સો આ જ ભૂલ આજથી અનેક સદીઓ પહેલા આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અને એના પહેલા પણ આપણે જે કહેવાય કે અફઘાન પ્રજા હતી કે જે મુસ્લિમ આક્રાંતાઓ હતા એમને આપણે વેપારના નામે આપણા દેશમાં બોલાવ્યા અને આપણે સામે ચડીને સાહેબ ગુલામીમાં યાતનાઓ ભોગવી છે. એ જ ભૂલ આપણે અત્યારે ના કરવી જોઈએ. આપણે ખરેખર જો વિકસિત ભારત થવું હોય 2047 સુધીમાં તો પહેલા આપણે આપણું સ્વમાન જાળવવું પડશે સાહેબ. આપણે આ રીતે કોઈ ઘૂંટડે ટેકી બેસી નહીં જઈએ કે ભાઈ તમે કીધું વેપાર બંધ એટલે અમે સીઝ ફાયર કરી દઈશું. This is not the way, sir. I am not questioning your ability. I am questioning your decision. કે તમે કયા ડિસિઝનના આધારે સર તમે સીઝ ફાયર તમે એક્સેપ્ટ કર્યું? બીજો તર્ક એવો છે આપણી સરકારનો કે સીઝ ફાયરની પ્રપોઝલ પાકિસ્તાનના વડાપ્રધાને આપી હતી જેને આપણે સ્વીકારી. આ જ પાકિસ્તાનના વડાપ્રધાન આતંકવાદ રોકી નતા કે ઉપરથી એને પોષતા હતા. તો આપણે વડાપ્રધાન આપણા દેશના છીએ અને વાત આપણે પાકિસ્તાન વડાપ્રધાનની માનીશું આપણે? આ કઈ રીતે આપણી વિદેશ નીતિ છે? આ સીઝ ફાયર આપણે કર્યું જ કેમ? આપણે પીઓકે લઈ શકવાની કન્ડિશનમાં હતા, આપણું સેના એટલી કેપેબલ હતી, તો એ અધૂરું સીઝ ફાયર આપણે અધૂરા મોરચે આપણે સીઝ ફાયર કઈ રીતે એક્સેપ્ટ કર્યું? અને એ પણ ત્રીજી વ્યક્તિની ઇન્ટરમીડિયેટ કરી કે જે આપણે એવો ડારો આપી જાય કે તમે સીઝ ફાયર નહીં કરો તો અમે વેપાર બંધ કરી દઈશું. ધીસ ઇઝ એબ્સોલ્યુટ રિડિક્યુલસ. અને જ્યાં સુધી મેં અગાઉ પણ કીધું એમ આપણા 4 આતંકીઓ ના પકડાય, કમ્પ્લીટલી આતંકવાદનો સફાયો ના થાય ત્યાં સુધી ઓપરેશન સિંધુ અધૂરું છે. એની સફળતાનો શ્રેય લેવાનો આપણને કોઈ હક નથી. અને જો શ્રેય લેવો જોઈએ તો શ્રેયાને લેવા દો. આપણે કેમ એનો શ્રેય લેવાનો? આપણામાં કયા પક્ષના કાર્યકરો, આપણા કયા પક્ષના નેતાઓ સરહદ પર જઈને લડ્યા છે તો આપણે આટલો બધો શ્રેય લેવો છે એનો? ધીસ ઇઝ બુલશીટ. આ વસ્તુ ના થવી જોઈએ સાહેબ. મોદી સાહેબે તમને પ્રજાએ આંધળો વિશ્વાસ મૂકીને તમને ક્લીન મેન્ડેટ આપી હતી 2014માં, 2019માં પણ એનાથી વધારે આપી. પણ અમુક ડિસિઝનો આપણા એવા થયા જેના કારણે 2024માં એ જ પ્રજાએ આપણને મેન્ડેટ ઓછો કરી નાખ્યો છે. તો શું આપણે હજી એવું છે કે આપણે ફરી 2 સીટ પર જતા રહીએ? હું આ કોઈ ચૂંટણીલક્ષી વાત નથી કરતો.
પણ જ્યારે કોઈ આપણને વિશ્વાસ મૂક્યો હોય આપણી પર તો વિશ્વાસનું આ પાલન કરવું આપણી જવાબદારી છે, સૌથી પહેલી જવાબદારી છે. આપણે એવું કોઈ સ્ટેપ્સ ના લઈ શકીએ કે જેના કારણે પ્રજાનો આપણી પરનો વિશ્વાસ દૂર થાય. બિલકુલ સર, તમે જે રોષ વ્યક્ત કર્યો એકદમ યોગ્ય છે, પણ તમે વચ્ચે જે વાત કરીને એમાં એક શબ્દ ઉપયોગ કર્યો, ઓપરેશન સિંદૂર વચ્ચે નાટક. નાટકથી મને યાદ આવ્યું કે હમણાં એક જાહેરાત કરવામાં આવી હતી કે 9 જૂનથી ભારતીય જનતા પક્ષ તરફથી ઘરે ઘરે સિંદૂર પહોંચાડવામાં આવશે. જોકે હવે પાછું એ તરફ ક્લિયર કરી દેવામાં આવ્યું છે આપણા બીજેપીના આઈટી સેલ તરફથી કે એ એક બાય મિસ્ટેક એ હતું, એવું આપણે એવો કોઈ કાર્યક્રમ કરવાનો નથી. પણ આ તો પેલું કહેવાય ને કે થૂકેલું ચાટવા જેવી બાબત છે. પણ આના સિવાય પણ આઈટી સેલ તરફથી જે રીતનો માહોલ આખો ઉભો કરી દેવામાં આવ્યો છે, જો ટીકા ટિપ્પણી ક્રિટિસાઇઝ તો પહેલા બી થતું હતું, આલોચનાઓ પહેલા બી થતી હતી, પણ આજની ડેટમાં જે રીતે ટ્રોલિંગનું કલ્ચર ઊભું થયું છે, તમને ખ્યાલ હોય તો આપણે સોફિયા કુરેશી માટે પક્ષના જ એક વ્યક્તિ દ્વારા આતંકવાદીઓની બહેન એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ઉપર એ હદે ટ્રોલિંગ થયું કે અમને એમનું અકાઉન્ટ બ્લોક કરવું પડ્યું હતું. પ્લસ હિમાંશી નરવાલ જે આતંકવાદી હમલામાં માર્યા ગયા એમના પત્ની, એમને ફક્ત એટલી અપીલ કરી હતી કે આપણે જે છે કરીએ નહીં, એકબીજા વિરુદ્ધ નફરત ના ફેલાવીએ. તો એને એટલા ગંદા શબ્દોમાં ટ્રોલ કર્યા. તો આજે ટ્રોલિંગ કલ્ચર ઊભું થયું છે છેલ્લા અમુક વર્ષોથી, ગંદી ગંદી વાતો, ન સંભળાય ન વંચાય એવા શબ્દો. આ વિશે તમે શું કહેશો? બેન, તમે જે 3 વાક્યો મને પ્રસંગ યાદ કરાય ને, મારા રૂવાડા ઉભા થઈ ગયા. એ મેં મારા લેખમાં એનો ઉલ્લેખ કરેલો જ છે, પણ તેમ છતાં આ વાત સાંભળતા મારા રૂવાડા ઉભા થઈ ગયા કે વિચાર કરો કે આપણે કેટલી હદે નપુંસક થઈ ગયા છીએ. હું નપુંસકતા કહીશ આને, રાજકીય નપુંસકતા છે આ, કે ટ્રોલર્સનો સહારો લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે પ્રજાનો સાથ અને સહકાર લઈને આપણે આગળ વધવાની વાત હતી, એની જગ્યાએ આપણે આઈટી સેલના ટ્રોલર્સનો સહારો લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. સૌથી પહેલી વાત કરું કે હિમાંશી નરવાલ બેને જે અપીલ કરી હતી, એકચ્યુઅલી જોવા જાવ ને તો આ અપીલને સરકારે હાઇલાઇટ કરવાની હોય, સરાહના કરવી જોઈએ ને, સરકારે હાઇલાઇટ કરવાની હોય કે જે બેને પોતાનો પતિ ગુમાયો છે, એ આવી વિકટ પરિસ્થિતિ, એની નજર સામે એને ગોળી મારવામાં આવી, આવી વિકટ પરિસ્થિતિમાં એ બેન આપણને શાંતિ રાખવાની અપીલ કરે છે. અને બીજી વસ્તુ, હું ભારતીય પ્રજાની પણ, હું સંયુક્તની પણ વખાણ કરીશ આ તબક્કે કે આતંકવાદીઓનો ઈરાદો એવો હતો કે ધર્મના નામે પૂછીને આપણે નરસંહાર કરીએ, જેથી કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે વેરવમનસ ફરી ઊભું થાય, અંદર એટલે ગૃહયુદ્ધ ઊભું થાય. આ એમનો બીજો ઈરાદો હતો. એટલા માટે લોકોએ પેલા કેમેરા પણ લઈને આવ્યા હતા, એમના આકાઓની મદદથી એ કેમેરા ચાલુ હતા અને એમની સૂચનાઓથી આ બધું કરતા હતા. તો ભારતીય પ્રજાએ જે ભૂલ બોમ્બે બ્લાસ્ટ પછી જે મસ્જિદ તૂટી હતી, બાબરી મસ્જિદ, પછી જે બોમ્બ બ્લાસ્ટ ને બધું થયું, એમાં જે અંદર એકબીજા માટેની વેરવમનસ્ય એ લોકોએ એક્સપ્લોઝિવ રીતે ઊભું કર્યું અને આખા દેશમાં એ જે ટેમ્પરરી ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. ગોધરા પણ એનું રિએક્શન છે, કાર સેવકો પછી ગોધરા કાંડ થયો. તો એ જે સહિષ્ણુતા આપણે એ વખતે જાળવી શક્યા નતા. આ વખતે આપણા દેશના નાગરિકોએ એ હિમાંશી નરવાલ બેનની જે અપીલ છે એને માન આપીને એટલો સંયમ જાળવ્યો છે કે જેના કારણે બંને પક્ષે સંયમ જાળવવામાં આવ્યો છે કે જેના કારણે દેશ ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં જતા અટકી ગયું. તો વી શુડ બી થેન્કફુલ ટુ હિમાંશુ નરવાલ એન્ડ વી શુડ બી થેન્કફુલ ટુ ઈચ અધર્સ કે આપણે સહિષ્ણુતા જાળવી. એ જગ્યાએ થયું શું, જે આપણા જ પક્ષના, મારા જ પક્ષના ટ્રોલર્સોએ હિમાંશુબેન નરવાલને એટલી ગંદી રીતે ટ્રોલ કર્યા છે કે શું વાત કરવી. સંભળાયની વંચાયની એટલી હદે એમને ટ્રોલ કરવામાં આવ્યા છે. એટલે સુધી એમની પર એલિગેશન્સ કરવામાં આવ્યા કે યુ આર રિસ્પોન્સિબલ ફોર ધ મર્ડર ઓફ યોર હસબન્ડ. એટલી હદ સુધી એમને ટ્રોલ કરવામાં આવ્યા છે. સો આટલી હદે આપણે રાજકીય રીતે નપુંસક થઈ જઈશું કે એક સત્તા લેવા માટે કે લીધેલી સત્તાને જાળવી રાખવા માટે આપણે આટલી હદ સુધી જઈશું. This is ridiculous. વિક્રમ મિશ્રી સાહેબનો નિર્ણય નહોતો સીઝફાયરનો, છતાં એમની ઉપર તૂટી પડ્યા હતા કે ભાઈ તમે આ કર્યું છે અને એને અકાઉન્ટ બ્લોક કરવાની જરૂર પડી કે એમની પત્ની, એમની બાળકી ઉપર આ હદે ટ્રોલિંગ થયું. એટલે અમે બીંગ પેશન્ટ ફાઉન્ડેશનના નેજા હેઠળ મેં પહેલા પણ વાત કરી, અમે સૈનિકને અમે ઈશ્વરના દૂત ગણીએ છીએ સાહેબ. એ લોકો જે પરિસ્થિતિમાં જીવે છે, જે પરિસ્થિતિમાં આપણી રક્ષા કરે છે, પરિવારથી દૂર રહીને આપણી રક્ષા કરે છે, બિલકુલ કમેન્ડેબલ છે, સેલ્યુટેબલ છે. આપણે એવા લોકો માટે આવા શબ્દ પ્રયોગો વાપરીશું. એટલે મને મોદી સાહેબ આ વિડીયોના માધ્યમથી આપણે વિનંતી કરું છું, ફોર્મલી રિક્વેસ્ટ કરું છું કે આપણા જે કી ટ્રોલર્સ છે આપણા, એમને કંટ્રોલમાં રાખવાની જવાબદારી સૌથી પહેલા સાહેબ આપણી બનશો. નહીતર જે
સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબ આપણે આટલા પોપ્યુલર થયા ને સાહેબ, એ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ટ્રોલર્સ થકી આપણે એટલા જ આપણે ક્રિટિસાઇઝ થઈશું, અને જે પ્રજા સાહેબ માથે બેસાડે છે સાહેબ, એ જ પ્રજા નીચે પણ ઉતારે છે. આપણે ઇન્દિરા ગાંધીના કેસમાં પણ જોયું છે. એટલે આપણે એવા કોન્ફિડન્સમાં આવવાની જરાય જરૂર નથી કે આપણે રામ મંદિર બાંધી દીધું, આપણે 370ની કલમ દૂર કરી દીધી, એટલે આપણે બધું એચીવ કરી લીધું સાહેબ. સોરી, રામ મંદિર બાંધ્યું ને સાહેબ, પણ રામ રાજ્ય લાવવાની પણ જવાબદારી આપણી જ છે. રામ રાજ્ય વગરનું રામ મંદિર એ આત્મા વગરના શરીર જેવું છે સાહેબ. બિલકુલ. આ સાથે જ હવે હમણાં જ એક ગુજરાતમાં સામે આવ્યો છે કાંડ, બચ્ચુ ખાબડ નામ સાંભળ્યું છે, મનરેગા સ્કીમમાં એમણે જે ભ્રષ્ટાચાર આચર્યો. તો છેલ્લે હું આ જ મુદ્દે આવવાની હતી, ભ્રષ્ટાચાર મુદ્દે, કે છેલ્લા જ્યારથી સત્તામાં આવ્યા છે ભાજપ એનડીએની સરકાર, ત્યાંથી ભ્રષ્ટાચારમાં પણ બમણો વધારો થયો છે. અને તમારા આર્ટિકલમાં અમે વાંચ્યું હતું કે ભ્રષ્ટાચારી નહીં, આને આર્થિક આતંકવાદી કહેવા જોઈએ. આ વિશે તમારા પાસેથી વધુ જાણવા માંગીશ. કોઈ એક 15 ઓગસ્ટના સવારે મોદી સાહેબે, લગભગ ઇફ આઈ એમ નોટ રોંગ 2022 કે એમનું સાલ હતી, જો હું ખોટો ના આવતો, લાલ કિલ્લા પરથી એમને આહવાન કર્યું કે આપણે ભ્રષ્ટાચાર પર આપણે કટેલ કરવું જોઈએ. જો આપણે આપણા દેશને વિકસિત ભારત બનાવવું હોય તો આપણે ભ્રષ્ટાચાર પર આપણે કંટ્રોલ કરવો રહ્યો. આ વસ્તુને હું એ રીતે પહેલાં વિચારું છું કે જે રીતે રાજીવ ગાંધી સાહેબે નિખાલસતાથી, રાજીવ ગાંધીએ જે તે સમયના વડાપ્રધાન નિખાલસથી એવું કબૂલ કર્યું હતું કે ભાઈ કેન્દ્રમાંથી તો 1 રૂપિયો જાય છે પણ સારું નીચે પહોંચતા પહોંચતા 20 પૈસા થઈ જાય છે. તો એ પણ એક સ્વીકાર હતો કે હા ભ્રષ્ટાચાર છે, જવાબદારી લીધી હતી. તો આ પણ એક પ્રકારનો સ્વીકાર જ છે કે ભાઈ આપણે ભ્રષ્ટાચાર છે, આપણે એને સ્વીકારવો રહ્યો. હવે કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર અને ભાજપના રાજમાં ભ્રષ્ટાચારમાં જમીન આસમાનનો ફરક છે. કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર પાપ કહેવાતું હતું, છાનું છૂકનું થતું હતું. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ છડે ચોકની વાત થઈ ગઈ છે અને એને શિષ્ટાચાર બની દીધું છે, અને એને એક પ્રકાર આડકતરી રીતે કાયદાકીય સ્વરૂપનું આપી દીધું છે આપણે કે ભાઈ તમારે કામ કરાવવું છે તો આટલું તો કરવું જ પડશે. અને એ શરૂઆત છે ને બહુ નાના પાયેથી થઈ હોય કે ભાઈ આપણે એક રેલવેમાં જતા હોઈએ અને ટીસી સીટ ના મળે તો ટીસીને 100 રૂપિયા આપે તો નાના પાયાનો ભ્રષ્ટાચાર છે. અને તમે કીધું એમ બચ્ચુ ખાબડના દીકરા હોય જે 71 કરોડ કે એનાથી પણ મોટી રકમ છે, તે મોટા પાયાનો ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર છે, 10 રૂપિયાનો હોય, 100 રૂપિયાનો હોય કે કરોડો રૂપિયાનો હોય. અને આવા ભ્રષ્ટાચારને એટલી સાહજિકતાથી વણી લેવામાં આવ્યું છે ને આપણા જીવનના પ્રેક્ટિકલ થવાના નામ ઉપર કે ભાઈ આ તો કરવું જ પડે. એટલે હવે મારે આ ટોક શો કે આ વિડીયોના માધ્યમથી મારે સરકારશ્રીને પણ મારે વિનંતી કરવી છે, મારે ન્યાયપાલિકાને પણ વિનંતી કરવી છે કે આપણે એવું કંઈક કરવું પડશે કે લોકો ભ્રષ્ટાચાર કરતા શરમ અનુભવે. અત્યારે એવું છે કે લોકો ગર્વ અનુભવે કે ભાઈ ખોટું તો કરવું જ પડે તો અંદર મોટા ના થવાય. મારે લોકોને એવી અપીલ કરવી છે કે હવે ભ્રષ્ટાચારને આપણે ભ્રષ્ટાચાર કહેવાનું બંધ કરવું પડશે, આપણે એને આતંકવાદ કહેવો પડશે. ભ્રષ્ટાચાર એ બીજું કશું જ નથી પણ આર્થિક આતંકવાદ છે. આ જ આર્થિક આતંકવાદના પાપે તક્ષશિલામાં 22 બાળકો જીવતા હોમાઈ ગયા. આ જ આર્થિક આતંકવાદના પાપે હરણીના 12 કે 14 બાળકો અને 2 શિક્ષિકાઓ જળ સમાધિ લઈ લીધી. આ જ આર્થિક આતંકવાદના પાપે ડીસામાં ફટાકડા કાંડ થયો. આ જ આર્થિકવાદના પાપે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં 30 લોકો જીવતા બુજાઈ ગયા. શું આપણે એની રાહ જોઈએ કે હવે આપણું પણ કોઈ વ્યક્તિ આમાં હોય? બેશક આ લોકો આપણા જ હતા. જો આપણે એમ માનતા હોય ભાજપના કાર્યકર્તાઓ તરીકે, ભાજપની વિચારસરણી માનતા તરીકે કે વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ આપણું કુટુંબ છે, તો આ પણ આપણા કુટુંબના માણસો હતા. તો આપણે એવું માનીએ છીએ, આપણે એવું એક્સપેક્ટ કરીએ કે હવે બાયોલોજીકલ કુટુંબ આપણું જે છે, આપણા નિયરના લોકો, એ પણ આ વસ્તુના ભોગ બને. જો આપણે એવું ના ઈચ્છતા હોય ને તો આજથી જ આપણે સ્વીકારવું પડશે કે ભ્રષ્ટાચાર કરીશ પણ નહીં અને કરવા પણ નહીં દઉં. ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર નથી પણ આતંકવાદ છે. હું આતંકવાદી બનીશ પણ નહીં, કોઈને બનવા પણ નહીં દઉં. આ વસ્તુ જ્યાં સુધી સાહેબ અંદર નહીં ઉતારે ને આપણે કે આ ભ્રષ્ટાચાર નહીં આતંકવાદ છે, ત્યાં સુધી સાહેબ આપણે એને નાબૂદ નહીં કરી શકીએ. અને ત્યાં સુધી આપણા છોકરાઓ પણ આ રીતે જીવતા ભૂંજાશે. આ ભાજપના કાર્યકર્તાની અપીલ નથી, આ એક 2 દીકરા અને બાપની અપીલ છે તમને કે જે વસ્તુ બીજાના છોકરા સાથે એ વસ્તુ આપણા છોકરા સાથે પણ થશે જો આપણે આને હજી પણ આપણે એને કંટ્રોલ નહીં કરીએ તો. એટલે બચ્ચુ ખાબડ હોય, હું તો કહું સરકારે હજી સુધી એમને નિષ્કાસિત કેમ નથી કર્યા બચ્ચુ ખાબડને મંત્રીમંડળમાંથી? મને મોટો ક્વેશ્ચન એ છે. આપણે જ્યારે કોઈ પણ પક્ષના વિરોધ પક્ષના લોકો ભ્રષ્ટાચાર પકડાતો હતો ને 2014 પહેલા સાહેબ, તો આપણે આખું ગામ ગજવતા હતા. તો આપણે અત્યારે મૌન કેમ છીએ? તમે ખાલી છોકરાઓને પકડીને જેલમાં નાખીને ચૂપ બેસી ના શકો સાહેબ.
તમારે એવો દાખલો બેસાડવો પડશે. મોદી સાહેબ, તમે જ્યારે 2014માં ગુજરાત છોડીને સાહેબ તમે ભારતના વડાપ્રધાન બન્યા ને, એની સૌથી મોટી કિંમત ગુજરાતના લોકોએ ચૂકવી છે. તમે હતા ત્યાં સુધી વહીવટી તંત્ર પર પકડ હતી. હું તમારા વખાણ પણ કરું છું મોદી સાહેબ, તમારી ટીકા પણ કરું છું કે તમે વડાપ્રધાન બન્યા એની સૌથી મોટી કિંમત અમે ગુજરાતીઓ ચૂકવી રહ્યા છીએ. આજે ગુજરાતમાં કર્ણાટક કરતા પણ વધારે ખરાબ હાલત છે. કર્ણાટકમાં તો 30-40% કમિશન બોલાતું હતું. અત્યારે સાહેબ સીધી પાર્ટનરશિપ બોલાય છે. કોઈ પણ કામ હોય ને પાર્ટનરશિપ બોલાય છે મંત્રીઓની બધાની. એટલે આને કંટ્રોલ કરવું રહ્યું. નહીતર જે પ્રજાએ મેં કીધું આગળ પણ કીધું એમ, ઇન્દિરાજીને પણ માથે ચડાયા હતા અને નીચે પછાડ્યા હતા. ક્યાંક આપણો વારો પણ ના આવે એમાં. હવે ભ્રષ્ટાચારની વાત છે તો એક બીજા પ્રકારનો ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે, તમારા ધ્યાનમાં જ હશે. જેમ કે સંવૈધાનિક સંસ્થાઓ ઈડી CBI નો ઉપયોગ કરીને કે કોઈ પણ ધંધા ઉપર રેડ પડાવીને પછી એમની પાસેથી ચૂંટણી ફંડ લેવું, આ એક જાતની વસૂલી સિસ્ટમ કહી શકાય. આ બી એક ભ્રષ્ટાચારનો જ પ્રકાર છે. ભાજપ જે પોતાને હિન્દુત્વવાદી પક્ષ કહે છે પોતાને, રાઈટ, અને જે ગૌમાંસ વેચે છે, વિદેશમાં એક્સપોર્ટ કરે છે, એવી કંપનીઓ પાસેથી પણ ચૂંટણી ફંડ મેળવે છે. તો આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ? અગેન આ વસ્તુ મારા પણ ધ્યાનમાં આવી છે, સાંભળવામાં પણ આવી છે. મારી જોડે એવો પુરાવો નથી કે જે હું કહી શકું ના સાચું છે એમ, પણ મેં પણ સાંભળ્યું છે, મેં પણ વાંચ્યું છે આ વસ્તુ. બેઝિકલી મેં કીધું ને અગાઉ મેં કીધું કે આ રાજકારણને જ્યાં સુધી આપણે કર્મકાંડ નહીં બનાવીએ ને ત્યાં સુધી બધી વસ્તુ ચાલુ રહેશે. રાઈટ. આપણી પરિસ્થિતિ માટે સૌથી વધારે જવાબદાર કોઈ હોય ને પરિબળ, તો લોકશાહી ઢબે જે છૂટાવાની વાત છે ને, જે એ પદ્ધતિ છે, જે પદ્ધતિનો દુરુપયોગ કરીને લોકો સત્તામાં આવે છે. પછી કોઈ પણ પક્ષ હોય, ચૂંટણી પણ સૌથી મોટો ન્યુસન્સ છે. ચૂંટણી જે આપણે ફંડની વાત કરીએ છીએ, મને તો એ સમજ નથી પડતી કે 1998 સુધી ગુજરાત ભાજપનું કમલમ જે ખાનપુર એરિયામાં છે સાહેબ, એના ભાડા ભરવાના આપણને ફાંફા હતા. તો એ જ 1998 પછી અત્યારે 2025 છે સાહેબ. 27 વર્ષમાં આપણે એવી તો કેવી કમાણી કરી લીધી કે ગામડે, હું શહેર નથી બોલતો, ગામડે કહું છું કે મોટા શહેર તાલુકાના, આમાં આપણે કમલમ ઊભા કરી દીધા. આલિશાન કમલમ ઊભા કર્યા. કઈ કમાણી હતી આપણી સાહેબ? આ કયા ભાજપ પક્ષની કમાણી છે કે કમલમ ઊભા થઈ ગયા? શું આમાં કોઈનો એજન્ડા નથી દેખાતો આપણને? કમલમ ઊભા થાય છે એમાં કોઈનો એજન્ડા દેખાતો નથી આપણને. ફરિયાદી ના સૂરમાં આપણને એજન્ડા દેખાય છે, તો કમલમ ઊભા થાય એમાં કોઈ એજન્ડા દેખાતો નથી. હજી કહું છું સાહેબ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં લાયા ને, એ આપણી ભૂલ હતી. એ ભૂલ આપણે ફરીવાર કરી રહ્યા છીએ કે આપણે રાજકારણમાં વેપલો કરી રહ્યા છીએ, વેપાર કરી. એટલા માટે જ રાજકારણને કર્મકાંડ બનાવવાની જરૂર છે કે જ્યાં સુધી સારા કર્મો નહીં કરો સાહેબ, તમે ભલે કદાચ અહીંયા બચી જશો, સત્તાના જોડે આપણે અહીંયા બચી રહીશું કે આપણને કોઈ હાથ નહીં રહે, બિકોઝ આપણે સત્તા પક્ષમાં છીએ. પણ સાહેબ એક દિવસ તો મોદી સાહેબ તમારે મારે બધાએ ઉપર જવાનું છે સાહેબ. તેની નજરમાંથી કોઈ નહીં બચી શકીએ આપણે. એટલે પ્રજાનો વિશ્વાસ ફરીને કહું છું, જે જીત્યો છે એને જાળવી રાખો. આ ચૂંટણી ફંડમાં તમે એ છે, તમે બેન હજી જે એક વાત નથી કરી, બીજી વાત કરું કે ભાજપમાં જોડાતા પહેલા કોઈ માણસ ઈડીની રેડથી કલ્પિત હોય છે, અને ભાજપમાં જોડાય છે એટલે એવું તો કયું વોશિંગ મશીન છે આપણી જોડે કે બધા લોકો સાફ થઈ જાય છે, નિષ્કલંક થઈ જાય છે. તો સાહેબ એવું નથી કે કોઈ સમજતું નથી. મારા જે એકાદ લોકો બોલતા હશે, કોઈ બોલતું નથી એનો મતલબ એવું પણ નથી કે કોઈને ખબર નથી પડતી. બધાને સાહેબ બધી જ ખબર પડે છે. પણ બોલવાનો જે કહેવાય ને ગટ્સ કોઈના હોય કોઈના ના હોય. અને હું એટલા માટે બોલી શકું સાહેબ કે હું પણ તમારી જેમ ભાજપને દેવા આવ્યો છું. ભારત વિરુદ્ધ કશું લેવા નથી આવ્યો. હું પણ ભાજપને દેવા આવ્યો છું. મારે ભાજપની કશું લેવું નથી, એટલા માટે હું બોલું છું. આ પણ સ્વાભાવિક છે, બીજા બધા લોકોને લેવું હોય એટલે કોઈક પદની લાલસા હોય, પ્રતિષ્ઠાની લાલસા હોય, કોઈ વેપારની લાલસા હોય, એટલે સમજીને લોકો બેસી રહે છે. બધા સાહેબ નહીં બેસી રહે. અને તમે કેટલાને અટકાવશો સાહેબ? સત્તાના જોડે તમે કેટલાને અટકાવશો? ક્યારેક તો જવાબ દેવો પડશે ને કોઈને. એના કરતાં આ બધું જ આપણે બંધ કરી દઈને પ્રજાએ આપણને જે વિશ્વાસ મૂક્યો છે આપણામાં, એને આપણે સાકાર કરીને સાહેબ, અને એ સાચો વિશ્વાસ આપણે ગ્લોરીફાય, વિશ્વાસને પણ સાહેબ આપણે ગ્લોરીફાય કરી નાખ્યો છે. આપણે કંઈ પણ કરીએ સાહેબ એનું આપણે અનેક ગણું બતાવી દઈએ છીએ, ગ્લોરીફાઈ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણી ટ્રોલર્સથી, આપણી ટ્રોલિંગ ગેંગથી. સાહેબ વાસ્તવિક ધરતી પર સાહેબ જીવવાની જરૂર છે આપણે બધાએ. તો સાહેબ કોઈ આપણને ક્વેશ્ચન નહીં કરે. હું તો કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપ હોય સાહેબ, તમારું કથની અને કરણીમાં કોઈ ફરક જ ના આવવો જોઈએ. તમે જે અંદર છે તમે બહાર હોવા જોઈએ સાહેબ.
તો સાહેબ તમને કોઈ વિચારશે જ નહીં કે તમારા માટે મુદ્દો જ નહીં મળે, મુદ્દો જ નહીં મળે કોઈને. તમે કામ કરવા આવ્યા છો ને, તમે સેવા કરવા આવ્યા છો ને, તો કરો ને સેવા. તમને કોણ રોકે છે ભાઈ? પણ તમે સેવાના નામે સાહેબ મેવા કમાવા આવો છો સાહેબ, તો એ નહીં ચાલે સાહેબ. હવે નહીં ચાલે. અત્યાર સુધી બહુ ચલાવ્યું, અને એટલા માટે જ ભારત દેશના દુશ્મનો જેટલા અંગ્રેજો હતા સાહેબ, એના કરતા અનેક ગણા દુશ્મનો આપણે છીએ ભારત દેશના. કે આપણે ભારત માતા કી જય બોલીને આપણે ભ્રષ્ટાચાર કરીએ છીએ, અને રોજ આપણે ભારત માતા પર બળાત્કાર કરીએ છીએ. આપણને શરમ આવી જોઈએ. પછી કોઈ પણ પક્ષનો માણસ કેમ ના હોય. વેલ, આપણે આ વાતચીતના અંત તરફ લઈ જઈએ પહેલા હું એક નાનકડા મુદ્દા ઉપર ફક્ત 2 મિનિટની તમારી પ્રતિક્રિયા ઈચ્છીશ કે આજે રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને લોકતંત્રને ખતમ કરવાની જે કારસો ઘડાઈ રહ્યો છે, કે રાષ્ટ્રવાદી આપણે જે આપણે રાષ્ટ્ર માટે કરવાનું છે, અને એમ કરીને લોકોના લોકતાંત્રિક હકો ઉપર તરફ મરાઈ રહી છે. પત્રકારોને બોલવા દેવામાં નથી આવતા, યુટ્યુબ ચેનલ ઉપર રોક લગાવી દેવામાં આવે છે. બોલે છે તો કહેવામાં આવે છે કે તમે દેશ વિરોધી છો, તમે ધર્મ વિરોધી છો, તમને વિપક્ષે ઇન્સ્ટોલ કરેલા છે. ઇવન આ ઇન્ટરવ્યુ જ્યારે જશે પબ્લિકમાં ત્યારે બની શકે તમારી ઉપર પણ આ એલિગેશન લાગશે કે મિલિંદભાઈને કદાચ કોંગ્રેસે ફંડિંગ કર્યું છે, આવું બી થશે. તો બસ છેલ્લો એ બી સવાલ છે કે તમને ડર નથી લાગતો આ બાબતમાં, તમે આટલું ખુલીને જે બેખૌફ થઈને બોલો છો કે પક્ષ તરફથી કંઈક કાર્યવાહી થશે? ના, એટલા માટે કે હું એટલા માટે બોલું છું કે મારે પ્રજાની સલામતી પણ મારે જાળવવી છે, અને મારે સરકારની શાખ પણ જાળવવી છે. સરકાર હશે તો સરકાર કામ કરી શકશે ને પ્રજા માટે. એટલે મને બીક એટલા માટે હતી કે મેં પહેલા પણ કીધું મારે કંઈ લેવું નથી, મારે દેવું છે ભાજપને, કે મારે ભારતને મારે કંઈ દેવું છે. એટલા માટે મને બીક નથી લાગતી. બની શકે તમે કીધું એ મુજબ આ વિડીયો જોયા પછી ઘણા લોકો મને કોંગ્રેસ તરફી કહેશે કે આપ તરફી કહેશે, કે ઇવન કેટલા એટલે સુધી કે તમને ફોરેનથી કોઈ ફંડિંગ કર્યું લાગે છે, એવું પણ કહી શકશે. પણ મારે દરેક દર્શક મિત્રો જે આ વસ્તુ વિચારતો આ વિડીયો જોઈને મારે એમને કહેવું છે કે રાષ્ટ્રવાદ કોઈ એક વ્યક્તિનો ઇજારો નથી, અને રાષ્ટ્રવાદ એ સાબિત કરવાની વસ્તુ નથી, અંદરથી આવી જોઈએ. એના માટે તમારે ઢોલ વગાડવાની જરૂર નથી કે હું રાષ્ટ્રવાદી છું. તમારા આચરણથી સાહેબ ખબર પડશે તમે રાષ્ટ્રવાદી છો કે તમે બીજા કોણ છો. એટલે મારે કે મોદી સાહેબે કે કોઈ પણ ઇન્ટરવ્યુ લેનાર બેને પોતાની રાષ્ટ્રવાદ સાબિત કરવા માટે કોઈના પણ સર્ટિફિકેટની જરૂર નથી. એ સ્વયંભૂ આવે છે રાષ્ટ્રવાદ, તમારા આચરણથી આવે છે, તમારા વિચારોથી આવે છે, તમારા કર્મથી આવે છે. એટલે ભૂલથી એ ભૂલ ના કરતા મને એવું ટેગ કરવાની કે તમે રાષ્ટ્રદ્રોહી છો. Well, it was absolutely great talk, and દિલથી સેલ્યુટ કરવાનું મન થાય તમારા જેવા વ્યક્તિઓને, કારણ કે વિપક્ષમાં રહીને સરકાર ઉપર સવાલ ઊભા કરવા, પ્રહાર કરવા, કે પત્રકાર તરીકે સરકારને સવાલ કરવા બહુ ઈઝી છે, કરી શકો. પણ પક્ષમાં જ રહીને પોતાના પક્ષની ખામીઓને આટલી બેધડક બેખૌફ થઈને કહેવી, અને એકદમ ઉચ્ચ સ્થાને બેઠેલા વ્યક્તિને નામ લઈને કહેવું, આ ખરેખર ગર્ડ્સ માંગી લેવી વસ્તુ છે. બધા વસ્તુ નથી કરી શકતા. બની શકે તમારા જેવા ઘણા વ્યક્તિઓ હશે પક્ષમાં પણ આટલું બેખૌફ નહીં બોલી શકતા હોય, તો એ માટે તો સર દિલથી સેલ્યુટ છે તમને. અને ખરેખર દરેક પક્ષમાં આવા વ્યક્તિઓની જરૂર છે જે પોતાના પક્ષની ખામીઓ પોતે બતાવી શકે. કોંગ્રેસ શું કહેવાની કે ભાજપમાં શું કમી છે, અને ભાજપના લોકો શું કહેવાના કે કોંગ્રેસમાં શું કમી છે. પક્ષના જ લોકો, પક્ષના જ કાર્યકરો જ્યારે બોલવાનું શરૂ કરશે ને કે આપણામાં આ પ્રોબ્લેમ છે, આપણે અહીંયા સુધારો કરવાની જરૂર છે, અને સાહેબે જે કહ્યું કે રાજકારણ જ્યારે કર્મ કારણ બનશે ને ત્યારે લગભગ આપણી બધી સમસ્યાઓનો અંત આવી જશે. સો વેલ, આ હતા મિલિંદ શાહ આપણી સાથે. આઈ હોપ તમને આ વાતચીત ગમી હશે, અને મને ખબર છે આ વાતચીત જ્યારે જશે પબ્લિકમાં ત્યારે ઘણી બધી પ્રતિક્રિયાઓ આવશે, ગમતી અણગમતી, પણ ઇટ્સ ઓકે. અમારું કામ છે અમારી વાત તમારી સામે મૂકવાનું, અને પણ નિષ્પક્ષ થઈને બેખૌફ બિંદાસ થઈને પ્રતિક્રિયાઓ શું આવે છે એ બહુ વધારે મેટર કરતી નથી. એ તો ઠીક છે. તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં, નવા વિષય સાથે, નવા મહેમાન સાથે, નવા મુદ્દાઓ ઉપર વાત કરશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર.